નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું આપણી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર બાયોમોલિક્યુલ્સ નો એક બીજો ટોપિક જેનું નામ છે ટાઇપ્સ ઓફ લિપિડ એટલે કે લિપિડના પ્રકારો. લિપિડમાં ત્રણ પ્રકારના હોય છે. એના પ્રકારો. પહેલો પ્રકાર છે જેનું નામ છે સાદા લિપિડ કે સાદા લિપિડ કોને કહેવામાં આવે છે? તો કે જેમાં આલ્કોહોલનો એક અણુ અને ફેટી એસિડના કેટલા અણુ જોડાયેલા હોય છે? 3 અણુ જોડાયેલા હોય છે. આલ્કોહોલનો એક અણુ અને ફેટી એસિડના કેટલા અણુ જોડાયેલા હોય છે? 3 અણુ જોડાયેલા હોય છે. જેની અંદર વાત કરવામાં આવે કે એ સાદા લિપિડના પણ બે પ્રકાર છે. એકનું નામ છે ટ્રાઇગ્લિસરાલ્ડિહાઇડ અને બીજાનું નામ છે મીડ. શું નામ છે? એકનું નામ છે ટ્રાઇગ્લિસરાલ્ડિહાઇડ અને બીજાનું નામ શું છે? મીડ છે. હવે ટ્રાઇગ્લિસરાલ્ડિહાઇડ એટલે શું? તો કે જેની અંદર એક અણુ ગ્લિસરોલનો અને 3 અણુ શાના આવેલા હોય છે? ફેટી એસિડના આવેલા છે. એક અણુ ગ્લિસરોલ અને 3 અણુ શાના આવેલા હોય છે? ફેટી એસિડના આવેલા હોય છે. જે એકબીજાથી એસ્ટર બંધથી જોડાય છે. શેનાથી જોડાય છે? એસ્ટર બંધથી જોડાય છે. અને એસ્ટર બંધથી જોડાઈ નિર્જલીકરણની પ્રક્રિયા આવે છે. નિર્જલીકરણ થતું હોય ત્યાં હંમેશા H2O મુક્ત થતા હોય તો 3 અણુ H2O ના મુક્ત કરે છે અને છેવટે શાનું નિર્માણ કરે છે? ટ્રાઇગ્લિસરાલ્ડિહાઇડ નું બનાવે છે. હવે કઈ રીતે બને છે? તો કે COOH છે. તો તમે ધ્યાન આપો, આ COOH છે, આ COOH છે, આ COOH છે. એ COOH છે ગ્લિસરોલના H સાથે જોડાય છે. તો આ H COOH છે તેના સાથે જોડાય છે? ગ્લિસરોલના H. અને COOH નો શું જોડાય છે? OH. આ રીતે શું થાય છે? પાણીના અણુ દૂર થઈ જાય જેના કારણે જુઓ તમે ઓક્સિજન સીધા જોઈ શકો છો. આ બાજુ CO R1 R2 R3. તો આ શું જડાઈ જાય છે? એસ્ટર બંધનું નિર્માણ થઈ ગયું છે. કોનું નિર્માણ થઈ ગયું છે? એસ્ટર બંધનું નિર્માણ થઈ ગયું છે. તો આ રીતે શું થાય છે કે એસ્ટરીકરણની પ્રક્રિયા દ્વારા કોનું નિર્માણ થાય છે? ટ્રાઇગ્લિસરાલ્ડિહાઇડ નું નિર્માણ થાય છે. હવે આના પછી આપણે ટ્રાઇગ્લિસરાઇડના બે પ્રકારો જોઈએ. જે ટ્રાઇગ્લિસરાઇડના બે પ્રકારો છે. હવે ટ્રાઇગ્લિસરાઇડના આપણે પ્રકાર જોઈએ તો બે પ્રકારો છે. એક છે ચરબી અને બીજું છે તેલ. ટ્રાઇગ્લિસરાઇડના બે પ્રકાર છે. એક ચરબી અને બીજું છે તેલ. ચરબીની વાત કરવામાં આવે કે સામાન્ય રીતે ઘન અવસ્થામાં જોવા મળે છે. તે સંતૃપ્ત અને લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ ધરાવે છે. એક્ઝામ્પલ છે એના માખણ, ઘી, પ્રાણી ચરબી, વનસ્પતિ ઘી વગેરે. એવી રીતે તેલની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે શું પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. અસંતૃપ્ત ફેટી એસિડ હંમેશા મોટા ભાગે લાંબી હોય છે પણ ક્યારેક ટૂંકી શૃંખલાયુક્ત પણ ફેટી એસિડ ધરાવે છે. એના એક્ઝામ્પલ છે સિંગ તેલ, તલનું તેલ, કોપરેલ અને ફિશ લીવર ઓઇલ. એટલે ખાસ કરીને જે ખાવા લાયક જે ઓઇલ આવે છે એમની વાત કરી છે. બીજા નંબરે છે જે આપણા સાદા લિપિડનો બીજો ટાઈપ જેનું નામ છે મીડ. તો કે મીડ છે ગ્લિસરોલના અણુ રાખવાની જગ્યાએ શું ધરાવે છે? મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ ધરાવે છે. અને એ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ છે લાંબી શૃંખલા શું ધરાવે છે? ફેટી એસિડ ધરાવે છે. તો આ છે સાદા લિપિડના બંને પ્રકારો. હવે આપણે જટિલ લિપિડ અને ત્રીજા નંબરનો ટાઈપ જેનું નામ છે સ્ટીરોઇડ એ જોઈએ. લિપિડના બીજા નંબરનો પ્રકાર જેનું નામ છે જટિલ લિપિડ કે જો લિપિડની અંદર આલ્કોહોલ તો હોય જ, ગ્લિસરોલ, ફેટી એસિડ હોય પણ એના સિવાય બિન લિપિડ ઘટક હોય તો એને શું કહેવાય છે? જટિલ લિપિડ કહે છે. અને એના આધારે એનું વર્ગીકરણ થાય કે જો ગ્લાયકોલિપિડ છે તો એ કાર્બોદિત, ફોસ્ફોલિપિડ છે તો કે ફોસ્ફેટ, લિપોપ્રોટીન છે તો કે પ્રોટીન. હવે કાર્બોદિત કેમ કીધું કે આમાં શું છે? ગ્લાયકો. એનો મતલબ કે ગ્લાયકોજનનો અણુ છે. ફોસ્ફેટ કેમ? તો કે આમાં ફોસ્ફરસ છે. પ્રોટીન કેમ? તો આગળ શું રહેલું છે? પ્રોટીન રહેલું છે. તો આના આધારે શું કરવામાં આવે છે? જટિલ લિપિડનું વર્ગીકરણ કરવામાં આવે છે. એ જ રીતે જો સ્ટીરોઇડની વાત કરવામાં આવે તો સ્ટીરોઇડ છે કોઈ ફેટી એસિડ ધરાવતા નથી. જો OH સમૂહ હોય, હાઇડ્રોક્સિલ સમૂહ હોય પણ કાર્બોક્સિલ અને કીટોન સમૂહ ન હોય તો એને શું કહેવાય છે? સ્ટેરોલ કહે છે. એક્ઝામ્પલ છે કોલેસ્ટ્રેરોલ, અર્ગેસ્ટેરોલ વગેરે વગેરે. અને જો COOH અને કીટોન સમૂહ હોય તેવાને શું કહે છે? સ્ટેરોન કહે છે. એક્ઝામ્પલ છે કોર્ટિઝોન, પ્રોજેસ્ટેરોન વગેરે વગેરે. તો આ સાથે આપણું આ લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ટાઇપ્સ ઓફ લિપિડનું. હવે નવા લેક્ચરની અંદર આપણે લિપિડનું મહત્વ સમજીશું.